ગુજરાત સરકાર તરફથી સંસ્કૃત સપ્તાહ નામનો મહોત્સવ ચાલે છે। સંસ્કૃત એક એ વસ્તુ છે કે જેના થકી આપણે બધા આધ્યાત્મિક સાથે જોડાયેલા છે। સંસ્કૃતની અંદર જ બધી વસ્તુ આવેલી છે। સંસ્કૃતે સંસ્કૃત જ્ઞેયા સંસ્કૃતે સકલા કલા સંસ્કૃતે સકલ જ્ઞાનમ સંસ્કૃતે પ્રેમ વિદ્યતે। વિદ્યાર્થી મિત્રો, આ સંસ્કૃત છે એની અંદર જ બધી વસ્તુઓ નો સમાવેશ થાય છે। આ સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થાય, ક્યાંથી લઈ આપણે સૃષ્ટિની અંદર કઈ રીતે રહેવું, કઈ રીતે આપણા આચરણ કરવું, એ બધી જ વસ્તુ આ સંસ્કૃતની અંદર આપણી દેવ ભાષાની અંદર વર્ણન કરેલું છે। આત્માનમને એવ જાનાતિ, જ્યારે આત્માને ઓળખવો હોય તો સંસ્કૃત। આપણે ઘણી બધી કલા જાણીએ, ઘણી બધી જ વસ્તુઓ જાણીએ, ઘણી બધી સ્કિલ આપણામાં હોય, પણ જ્યારે સંસ્કૃત જે પાયો છે, ઘણા બધા રિવાજો છે, જે રિવાજો અત્યારે તો આપણે આપણી ભાષામાં જાણીએ છીએ, પણ એ રિવાજો મૂળ તો સંસ્કૃતથી જ આવે છે, મૂળ પરંપરાથી જ। અત્યારે શિક્ષિકાઓ તમે બધા છો, ગુરુજનો છો, કીધું છે અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ। આપણે બધા જ શાસ્ત્રોનો સાર લઈ લેવાનો છે કે જ્યારે આપણે સ્વયં અને આપણા બાળકો અષ્ટાદશ પુરાણેષુ, વ્યાસજી જે છે એમના વચન જ છે કે પરોપકાર, જ્યારે આપણને બાળકોને શિક્ષક જ્યારે પર ઉપકાર, જે સારા સંસ્કાર જ્યારે ડેવલપ કરાવે છે, ત્યારે બાળક એક સારું એવું પવિત્ર એવું પુણ્ય પ્રાપ્ત કરતો હોય છે, અને એ પુણ્ય થકી પોતાના જીવનના પગલાં જાતે બનાવીને આગળ વધતો હોય છે।